જ બાબતોને રોકવા માટે આના પર પ્રતિબંધ લાવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આજે જ્યારે રાષ્ટ્રજોગ સંબોધ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે જે આતંકવાદને પ્રોત્સાહન મળે છે તેની પાછળ ભ્રષ્ટાચાર જ મહત્વપૂર્ણ હોય છે અને ભ્રષ્ટાચારની પાછળ આ ચલણી નોટો જે 500 ને 1000ની છે તે તમામ નોટો જ મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોય છે અને એટલા માટે જ સરકારે આતંકવાદ ભ્રષ્ટાચાર કાળું નાણું નકલી નોટો તમામ બાબતો ઉપર એક અંકુશ લાવવા માટે તેના પર પ્રતિબંધ લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016 સુધીમાં બેંકમાં આપ આપની પાસે જો 500ની નોટ હોય 1000ની નોટ હોય તો 50 દિવસની અંદર આ તમામ નોટોને બેંકમાં જમા કરાવી શકો છો। સાથે જ એક નિર્ણય લેવામાં આવ્યો છે આવતીકાલે 9 અને પરમ દિવસે 10 નવેમ્બર એમ 2 દિવસ સુધી તમામ એટીએમ બંધ રહેશે, કોઈ એટીએમ કામ નહીં કરે। સાથે જ 9 નવેમ્બરે તમામ બેંક પબ્લિક કાર્ય માટે બંધ રહેશે।